મહેંદી ન જાય ને ત્યાં સુધી તમે નવા નવા કહેવાય. એટલે તમારે કામ નહીં કરવાનું. એલી મારે તો એ મોસે દરિયા છે અને રૂમમાં જમવાનું આવી જાય છે. મારે બહાર જ નહીં નીકળવાનું. એલી સુશલી, મેં ને તારા જીજુએ લગનમાં કપાળ ડાન્સ નતો કર્યો કે બધાએ મારા ગામડાવાળા છે ને જોઈરા. અને આયા ગામડે આવીને બધા વખાણ કરતા હતા કે એની બાઈ કેટલી હોશિયાર મળી છે. કેવો એણે લગનમાં ડાન્સ કર્યો અને લગનમાં કે કેવા રાસ લીધા. આપણને તો આયા ગામડામાં એવા આવડતાય નથી રાસ ને ડિસ્કો ને. મારા હાહુ ને બધાય કહેતા હતા તમારે તો હારું કે તમને શેરના વહુ મળ્યા તે, પણ તમારે તમારો છોકરો નોકરી કરે એટલે કે શેરના વહુ જ ગોતવા પડે ને. નકર ગામડાની ભોથી ગોતી હોય એને શું ખબર પડે આવી બધી. મારા હાહુ ને બધા એમ કે તમાર બાઈ શેરની છે પણ આપડા ભળી જાય હો. એને હસોડો અભિમાન નહીં કાય એવી બાઈ મળી છે તમને. નકર શેરની છોકરીઓ હોય તો વાયડું કેટલું હોય આપડા ગામડા વાળાને તો ગણે નહીં. એમાંય બધા વાતો કરે છે એલી. હમણાં તો ચોકલેટ ડે ને રોઝ ડે ને બધું હાલે છે ને કે તારા જીજુ તો મારી હાટુ કેટલો કેટલો ભાગ લાવે અને કેટલી કેટલી તો ચોકલેટ લાવે છે. સુશલી, લગનમાં તાર જીજાજીનો ભાઈબંધ નતો તારી હામુ જતો? ઈ મને પૂછતો તો ઓલી તમાર બેનપણીની સગાઈ થઈ ગઈ છે કે બાકી છે? એ ધ્યાનમાં આવી ગઈ છો. તું ઢગમાં આવીને ત્યારે તૈયાર બૈયાર થઈને આવજે મસ્તીની. ઈ છોકરાને સરકારી નોકરી છે. તું ધ્યાનમાં આવી ગઈ હોય ને તો તારું નક્કી કરી જ નાખવાનું છે. એટલે તું અહીંયા આવીને તો તું ધ્યાન રાખજે બોલવામાં, બધી ટીમું રાખજે. અહીંયા આવીને ઝાડું ન નાખતી હોય એવી ન વર્તાઈ રહેતી. હું કહેશ તું ફર્સ્ટ નાઈટ નું ઈ હું તને ફોનમાં નહીં કહું. મને શરમ આવે. ઈ આપણે રૂબરૂ મળીએ ને ત્યારે વાત કરશું બધી.